બોલો બા, શું નામ તમારું? રેવા. તમારું નામ શું? ધર્માત. તમે તો મને એવું લાગે છે વલસાડ બાજુના લાગો છો. કાના છો? ધર્માત ના જ છે. ધર્મદા જ છો? હા. શું નામ તમારું? રેવા. રેવાબેન. હા. ઓકે, એકલા જ છો? હા. ક્યાં ગયા બધા? ઘરના ક્યાં ગયા? હે? તમારા ઘરના બધા ક્યાં ગયા? મારા ઘરનું કોઈ નહીં. કઈ ગયા? હું એકલી જ છું. કેટલા વર્ષથી એકલા છો? ખાસા વર્ષથી. ખાસા વર્ષથી. ક્યાં રહેતા હતા ધર્મજમાં? ધર્મતમાં કયો? પેલા કોનું નામ? રોડ ઉપર કે ઘરમાં? ઓયડી. ઓયડીમાં? કોની ઓયડી હતી? કોનું નામ? ક્યાંથી મળ્યા બેન તમને? અમારા બાજુમાં ઓરડી પાણીપુરી વાળાના અહીંયા ઓરડી છે, એક બેન છે, હા. એમને ત્યાં ગાડી રહેતા હતા. બરાબર. અને ગામમાં નીકળે માંગવા માટે. બરાબર. એટલે મને કેટલા દિવસથી એમને મૂકવા આવું તું મને, અને સંકુલમાં બી હું વાત કરતી બરાબર. હતી, વાહ. પણ મને આવી રીતે કઈ વાંધો નહીં બા, ચિંતા ના કરશો. રેવા બેન, તમારે રહેવાનું મારી સાથે. હા ને? હા. મારી સાથે રહેવાનું અહીંયા. હા. બરાબર. સો ગુજરાતના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મના કોઈ પણ એવા જરૂરિયાતમંદ બા દેખાય, દાદા દેખાય તો એમને રિક્ષા કરીને મોકલી આપજો. ખૂબ તકલીફવાળા બા હતા, ખૂબ અઘરી જિંદગી જીવી હશે, પણ હવે કદાચ આમની તકલીફ, બરાબર ને, બહુ અઘરી ખાવાનું જિંદગી, નતું આવતું ને કશું જ નહીં, એટલે બહુ જ અઘરું હતું એમને પણ હવે એમની જિંદગી બદલાઈ જશે. એટલે ઓકે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ મોકલી આપજો આવા તમામ જરૂરિયાતમંદોને. થેન્ક યુ. બોલો બા, ક્યાંથી આવ્યા? કડીથી આવી. કડીથી આવ્યા? આમ બધા એકલી છું, કોઈ નથી. મારી બહેન રામ છે તમારા જેવા. અને આ ભાઈ મને શું નામ તમારું બા? તમારું નામ શું? મારું નામ કાંતાબેન. કાંતાબેન. લબદાબેન. અચ્છા, કઈ ગયા? ઘરના બધા કઈ ગયા? હા. ઘરના કઈ ગયા બધા? તમારા ઘરનો બધા ક્યાં ગયો? નહીં. કોઈ નહીં? ના. છોકરો બોલો કોઈ નહીં? કોઈ નહીં ભાઈ, કોઈ નથી. છોકરા કોઈ નહીં. આ, કોઈ નથી. અહીં અહીં રખડતી તમારા જેવા ખવડાવતા હતા. ઘર પર નહીં? હે? ઘર નહીં? હા, ઘરે નથી, ઘરે નથી. કેટલા વર્ષથી આવી જિંદગી જીવતા હતા? હવે શીખર ભાઈ, મને કઈ ખબર નથી પડતી. કઈ ખબર આવર છું. અહીંયા રહેવું છે ને બા? હા. અહીં રહેવું છે ને? હા, રાખો તો રહેવું. ના, રાખી લઈશું. હા. ભગવાન તમારે સારું કરશે. મારો કોઈ નથી, મારો કોઈ નથી, હવે ચિંતા ના કરશો. કોઈ નથી. મારે રાખો, રાખો તો. રાખી લઉં છું. હા, ચિંતા ના. હા. ટેન્શન ના લેશો. બા. બોલો, ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. શું નામ તમારું? અંબાબેન. 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 કેમ વૃદ્ધાશ્રમ આવ્યા બા? હવે છોકરા કે ધણી કોઈ સાચવતા નથી એટલે. અચ્છા, તમારા હસબન્ડ બી છે? હા. શું નામ તમારા હસબન્ડનું? મનસુખ. મનસુખભાઈ. એમને કઈ ના આવ્યા કઈને જ ન થઈ બાપુ તો કોઈ. ચાલે, તમે કીધા વગર આવો. પણ હવે ઈ કોઈ આપણે સંભાળે જ નથી લેતા. ગમે ત્યાં જાય, મરી કે જીવી કે. તમે એકલા જ રહો છો? એકલી જ રહું. કેટલા ટાઈમથી એકલા રહો છો? હું રહું છું 30 વર્ષ ત્યાં. 30 વર્ષથી એકલા જ છો તમે? જાતે કામ હું જાતે જ ખાઉં. કોઈ તમને જોવા બી નહીં આવતું, મળવા બી નહીં આવતું? કેટલી ઉંમર છે તમારી? મારી થઈ 60. અત્યારે ક્યાં રહો છો? ત્યાં જ રહીશ ઈ જ મકાનમાં. અને એ લોકો? એ ઉપર રહેશ. એ ઉપર રહે છે 30 વર્ષથી? ના ના, ઈ આવ્યા છે આ લોકડાઉનમાં. નકર ઈ જુદા રહેતા હતા. પછી છોકરીઓ જુવાન થઈ ગઈ, લોકડાઉન હતું, મકાન ખાલી કરાવતા હતા. એટલે છોકરીને સાહેબ મેં કીધું વહી આવો. પણ મને થોડી ખબર હતી કે લઈ આવશે, મારવાનું થાય. તો તમે તમારા ઘરમાં છો ખરા? હું મારા ઘરમાં જ રહું છું. અને એ લોકો ક્યાં રહે છે? એ ઉપર રહે, નીચે રસોડું કરે. બોલીએ ને એટલે મારવા ધોડે ગાયું કાઢે. તમારે જમવાનું જુદું બનાવો છો? હું મારું જુદું કરું છું. હાલતા જ નહીં તમને જમવાનું, રાખતા નહીં? તો ઘર કેમનું ચાલે તમારું? એ બેનપણીઓ બધી દેશે ને કામે જાવ એમાં ને પગલું સણિયા લૂથું ને એવું કરું છું. આવું જ નહોતું, પણ બાપુ હેદબારા થઈ ગઈ. ના બોલવાનું, ધણીએ બોલ્યું. હવે આ ઉંમરે આપણને એમ કીધું ભાઈડો કરવા જાત કેવું લાગી કયો. હવે એનામાં કાંઈ લઈ લેવાનું નહોતું, તોય મેં ઘર ન છોડ્યું. મેં કીધું નહીં, આપણે એક ભાવમાં બે ભાવ નથી કરો. પણ આજકાલ તો હૈદત વાળી દીધી. મને એમ થયું કે મરી જાઓ તો બધા કેમ બમા એવું ન કરતા કે અમારી બેન પણ ઘરવાળા છે. તમે ત્યાં જ રહો છો? ના, અલગ રહીએ. આ મારા મિત્ર છે અને એમની બેનપણીના ઘરવાળા છે. એટલે કશો વાંધો નહીં, ચલો હા ને, લઈ લઈએ છીએ. ચલો હા. કોઈ બોલો છો? હવે તમારા વાઈફ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે? તમારા જે ઘરવાળી છે ને એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આજે, અત્યારે
લવાલ ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ લવાલો લવાલ ગામમાં લવાલ તો લઈ લઉં ને રાખી લઉં ને વૃદ્ધાશ્રમમાં રાખી લઉં ને એમને વૃદ્ધાશ્રમમાં એડમિશન આપી દઉં ને ફરી પૂછું છું આપી દઉં ને એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં હા એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં હા બોલો શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા, કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા કરી 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. ક્યાં મૂકવા આવ્યા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા એ પ્રમાણે છે, બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો. કહું છું કાકા હા સાહેબ, ક્યાંના છો તમે? હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા? હા સાહેબ. છોકરો એક જ છે, બીજું કોઈ નહીં? છોકરી છે ને, આપણે વાત નથી કરી બપોરે. તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ, આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખી. કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે? હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બની તમારી, આવું કરો તમે? ના, ભાડા એ ભરોસે ને સાહેબ. ભાડા ભરે છે? હા, પછી કઈક અનાજ પાણી કઈક હોય તો બોલે. અચ્છા દર મહિને એમ તો Google બધી Pay વાત. અરે વાંધો નહીં, ચલો કઈ વાંધો નહીં, જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું, પણ શરત એકલી રહેશે, એમને કઈ બી તકલીફ આવે તમે જયારે ફોન કરી તમારે આવવાનું રહેશે, અડધી રાત્રે હાજર થઈ બરાબર છે? બાકી બધી જવાબદારી ચિંતા જાય. એ અડધી રાત્રે હું મેઇન હાજર વસ્તુ એ થઈ છે. જઈશ. કઈ કોઈ વાંધો નહીં, શાંતિ રહો, કોઈ ચિંતા નહીં આપણે જોડે, ને ટેન્શન ના લેશો. ઓકે, ખૂબ ખૂબ આભાર. ક્યારે આવ્યા તમે? 3 દિવસ થયા. 3 દિવસ થયા. શું નામ તમારું? નિર્મળા. હે? નિર્મળા. નિર્મળા બા? ક્યાંના છો બા? ખંભાત બાજુ. ખંભાત બાજુના? કયું ગામ? બમણો. હે? બમણો. બામણવાના છો? હા, પણ મારી છોકરીઓ મૂકી ગઈ. તમારા છોકરી મૂકી ગઈ? છોકરો નહીં તમારો? છોકરા છે પણ નહીં રાખતા. આવું ક્યાં જરૂર છે તમારા છોકરાની? આવું અહીં મજા આવે છે કે નહીં આવતી? અહીં મજા આવે છે ને? મેઇન વસ્તુ એમ કેજો, રહેવાનું ગમે છે ને આપણે? હવે છોકરાને શું કામ યાદ કરવાનું? આવું નહીં કરવાનું, બરાબર? કેટલી ઉંમર છે તમારી? શું 70? 80 ઉપર થયા? હા, 80 નહીં થાય. કેટલા થયા? 72 છે. 72 હશે? 75? ના, 75. 75 બી નહીં? એવું? 72 નહીં, વધારે થયા તમારા. તમારા વિડીયો રોડથી ચાલુ કર્યા છે. આ નવા બા આયા છે એમને જ પૂછું છું. આ બા 3 દિવસ પહેલા જ આવ્યા. બા ગમે છે ખરું ને આગળ આપણે? મજા આવે છે? આવું રડવાનું નહીં પણ હા, આ છોકરા અહીંયા આગળ હવે રડવાનું નહીં, હવે મજા કરવાની. આગલા જન્મનું બાકી હશે એટલે એ ચૂકતું કરી આયા. આમનું હવે બાકી છે તે આયા. પોતાના છોકરા ભાઈ ગણીએ, મા બાપ ગણીએ, આ જ છે. હવે નહીં રડવાનું, હા? રડવાનું નહીં. હવે મસ્ત રહેવાનું, હા? બરાબર ને? નિર્મળા બા ને? બસ મજા કરો, હા? મેં બેંકનું દેવું હતું, બેંક વાળા કે ઘર જતું રહેશે, તમારા પૈસા બાકી છે કે તે છોકરાએ ના ભરે, મેં પાપડ મેઠે વેચીને એનું દેવું ભર્યું બેંકમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાંના છો તમે? સોજિત્રા, સોજિત્રા, આપણું આણંદ વાળું? પેટલા જિલ્લો, પેટલાદ. પીપળા વગાડી હા. આવી. તો તમે કેટલા ટાઈમ થી અહીં રહો છો? 4 મહિના થયા. 4 મહિના થયા. કોણ કોણ છે તમારા ઘરે? એક છોકરો ને વહુ. છોકરો ને વહુ? રાખતા નહીં? ગોપાલ નામ. એ વહુનું સાંભળીને ગમે તેવું બોલે, મને કુવામ પડવાનું કે, અને ખવડાવે પરણ આપણને ટિફિન આલે, લાલો આવતો કે ને ક્યાં ટિફિન મેળ્યું. વહુએ હા, અલગ રહેતા હતા તમે? મારે પોતાનું મકાન હતું, બહાર રહે તો છોકરો કઈથી જતી રહી નહીં રહેવાનું. નહીં રહેવાનું એમ કે? હા. છોકરાની છોકરી તમને? છોકરો છોકરાનો છોકરો એવું હા, કે અહીં નહીં દાદી રહેવાનું, અહીંથી જતા રહો એમ? મોડું જોવા નહીં માગતો તારું કે છે. એવું કે છે? હા, અહીંથી જતી રહે કે છે. તો મારા ઘરે રહેતી હતી. પછી તે મારો છોકરો ટિફિન આલવા તો કે નહીં કે અહીં ટિફિન આલે મેલ્યું. પછી હા, બોલે નહીં આપણી જોડે. મમ્મીએ ના કે વહુને તો મેં બહુ પહેરાયું, ખવડાવ્યું, અને તોય મારી કદર ના કરી. કદર ના અને કરી. હાવન પેટ બહાજે ટુકારીને બોલે ને મેળો ભેગો કરે. તો પછી અહીં કેવી રીતે આયા તમે? અહીં અગાડી મને બધા કે લવા જતા રહો, સારું છે કે છે. પછી તો વહુ છે ને આપણે પાપડી કરે તોય ના આલે, અસાડા નાખે તોય ના આપે, કશું નહીં ખવડાવે પરણે.
તો પછી તમે અહીંયા આવતા રહે. હા પછી બધા કે જતા રહો તો સારું છે કઈ વાંધો નહીં, અમે અહીં તો મજા આવે છે બહુ ને. શાંતિ છે અહીં તો ઘર કરતાંય સારું છે ઘર. પીડા કોને કહેવાય તમારે એ જોવી છે? ચલો 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન સરોજબેન. કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા. હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરીનો છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા. અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા. એકલા? એકલી. 15 વર્ષથી? હા. ઓ બાપા. તો જમવાનું કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 બે સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પડતું વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડાં નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ તો બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે કાઢવું? 15 વર્ષથી આવી રીતે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા. છોકરા રાખતા જ નહીં? એક 15 વર્ષથી એક જ છોકરો છે. મળવા આવે છે? ના મળવા બી નહીં? ના વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમે જો? ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા મા કાળી કુળદેવી છે ને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા. અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ. પણ વાતચીત નહીં? ના આમ આમાં માત કરે કારણ કે પેલી હમ દીધા અમારી કુળદેવી છે મા કાળી. કુળદેવીને હમ દીધી હતા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે? હા. એ તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથી ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર. ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા ગમે. જમવાનું સારું છે? હા જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો. હા ને? હા. હવે ક્યાંય જવાનું નહીં, હા આરામ કરો. હા હા. હા. સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશો. આભાર. બોલો બા, શું નામ તમારું? શારદાબેન. શારદાબેન. કઈથી આવ્યા શારદાબા? સંધણાથી. સંધણોથી આવ્યા? હા. કેટલી ઉંમર થઈ તમારી? 80 થયા. 80 થઈ ગયા? કોણ છે ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે, છોકરાની વહુ છે, છોકરો છે. અચ્છા. છોરીઓ 2 હારે છે. 2 છોકરીઓ હારે છે? બરાબર. હવે તકલીફ બકલીફ છે ઘરમાં? ના કશું નહીં. કશી તકલીફ નહીં? તકલીફ તો બૈરામ રહેવાની. બૈરા તકલીફ રહેવાની છે તો ચાલ્યા કરે નહીં? સાચી વાત છે. સંધણા કયા ફરિયામ કરાવ્યું તમારું? મારું રણછોડજીના મંદિરની પાછળ. રણછોડજીના મંદિરની પાછળ? 30 ઘર. એવું છે. અત્યારે લગી કઈ સંધોણા રહેતા હતા તમે? તો જ રહેતી હતી. બરાબર. ગમશે ને આગળ? હવે ગમશે. શું ગમાડવાનું? ગમડાવો ને આપણે અહીં રહેવાનું મસ્ત. કોણ મૂકવા આવ્યું તમને? મારા બાબલો. બાપલો મૂકવા આવ્યો? કેમ? ખાલી ને ત્યાં ફાવતું નહીં? ત્યાં ફાવે પણ બધું એવું બહુ આજની હાહુ ના ગમે. બરાબર. વહુને હાહુ ના ગમે. જમાનો બદલાઈ ગયો નહીં? જમાનો તમારા જમાનામાં આવું બધું હતું? ના તમારા જમાનામાં તમારા હાહુ વૃદ્ધાશ્રમ જતા હતા? મોકલતા હતા? ના ભાઈ ના. નતા મોકલતા? ના અમે શું કામ કરીએ? હવે જમાનો બદલાઈ ગયો ને? બગડાઈ ગઈ બધી દુનિયા બદલાઈ ગઈ. દુનિયા આખી બદલાઈ ગઈ. ખબર નહીં વહુને હાહુ શું તકલીફ શું છે ખબર નહીં પડતી. આમ તેમ કર્યું રોકીએ એટલે એમને મન ફાવે એમ થાય નહીં એટલે. એમનું મન ફાવે એવું થાય નહીં એટલે ઝઘડા થાય. એમના કયા મુજબ કરો તો બધું સારું. આપણે એમના મુજબ કરીએ તો સારું. એટલે એમના મુજબ રહેવાનું, એમના મુજબ કરવાનું તો સારું. હા હા. નહીં તો પછી ઝઘડા. ઝઘડા
શું કે જતા રહો એવું કે હો ચારો મળીશ ડોશી ચારો મળીશ એવું કે હા ચારા મરીશ હા બધા મત આવે તમને ચમ નહીં આવતું કે બધાને મોત આવે તમને ચમ નહીં આવતું હા હું કહું તું પૂછી આવી જઈ તો બીજું શું કહું સાચી વાત છે જેને પૂછ્યા કે બેચારા ભગવાનને ખબર પૂછ્યા વાત સાચી છે શું નામ કીધું તમારું શારદાબેન શારદાબા કોઈ ચિંતા નહીં કરવાની અહીંયા મસ્ત રહો આપણે ટેન્શન નહીં લેવાનું હા બરાબર ને ભગવાનનું નામ લો શાંતિથી જમો હરો ફરો મસ્ત હા ને કોઈ ચિંતા કરવાની નહીં નહીં મસ્ત રહેવાનું આ કેટલા બધા છે જો બધા જોયા તમારા જેવા છે ને બધા મસ્ત બધા મારી જેવા છે કોઈ ચિંતા કશી છે એવું અહીંયા આવો પછી કોઈ ચિંતા જ ના રહે ના. હા ને હાર બોલો બા કેમ રડો છો કેમ તમે આ દીકરાઓ બહુ દુઃખ દે ભાઈ મને ખાવા નહીં આપે મને બાથી ખુશી ખાવા આપે મારે ચોરી ચડાવે નાવા જાવ તો કે બાથરૂમ સાફ કરીને આવવાનું ટોયલેટ જાવ તો કે ટોયલેટ સાફ કરીને આવવાનું કપડાં ધોવાનું સાબુ નહીં આપે પાણી વાપરું તે બહુ બોલે બહુ ગાર દે બહુ ખરાબ ગાર દે ભાઈ નીકળી જા ઘરમાંથી તું ક્યારે નીકળે બહુ ગાર દે ક્યાંથી આવ્યા તમે એ લોકો ખાવા બે તો દરવાજા બંધ કરીને ખાવા બે ચા નાસ્તો કરે તો દરવાજા બંધ કરીને ખાય શું નામ બા તમારું રડશો હવે પેલા ડબલા બંધ કરો રડવા બંધ કરી દેવા હવે રડશો નહીં ચાલો ક્યાંથી આવ્યા તમે બારડોલીથી બારડોલીથી આવ્યા શું નામ તમારું મંજુબેન મંજુબેન ઘરે કઈ ના આવ્યા ના કીધા વગર આવી ગયા ફોન કર્યો ઘરે ના કંઈ નથી કરવાની જેમ કરવાના તેમ કરે મારું હવે કોઈ નથી છોકરા શું કહેતો છોકરો ઓર્ગનાઇઝ ખાતર એ છે એ બી નહીં રાખે તમને હેવી મારે બહુ ચડાવીને માર ખવડાવે ગમે તેમ ગાળો ભરે છોકરો બી મારે તમને ગમે તેમ ગાળો ભરે છોકરાઓ ગમે તેમ બોલે કોને બતાવ્યું આ એડ્રેસ તમને અમારે ત્યાં છે ને એક બહેન આવે આશા વર્કર બેન તેણે મોબાઈલમાં મને 2-3 દિવસ આવે ને તે બતાવેલું મને મોબાઈલમાં મને કે તું આવું બધું માર નહીં ખા ત્યાં જતી રહે કે નહીં યાર અચ્છા કાંઈ વાંધો નહીં શાંતિથી રહો ચલો તમને વ્યવસ્થા કરી દઈએ હા ને ચલો ટેન્શન ના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા મંજુબા ને હા હા છો કયું ગામ જુદા કયો જિલ્લો કયો મારો તાલુકો હોળીગામ છે દિલાલી બાપુ ખબર નહીં તાલુકો સુઈ ગામ હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો હોય એટલે આગેથી આવ્યા હોય શું નામ તમારું મારું નામ ગણેશ મારું નામ ગણેશભાઈ હોય આખું નામ ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ મારા બાપાનું નામ મોહન મોહનભાઈ હોય મોહનભાઈ કેવા મોહનભાઈ અટક છે અટક તમારી અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે બરાબર આધાર કાર્ડ લાયા છો તમારું હોય બતાવો ને બતાવો અહીંયાનું એડ્રેસ કોને આપ્યું હે અહીંનું સરનામું કોને દીધું આ તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે એસટીને માયકમાં બોલે માઇકમાં બોલતા હતા એસટીમાં નથી માયકમાં બોલતા અહીં જતા એવું કીધું માઇકમાં મને કે શું વાત છે લો? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી હોય બરાબર બનાસકોટા દુધોસણ આ એક આ પાછું બે ઓકે કશો વાંધો નહીં સરસ છોડો વાંધો નહીં મૂકી દો બધું અહીં રહેવું છે ને હોય તમારા ઘરના ચો બધા છે કોઈ કોઈ નહીં કોઈ નથી બાપુ ચો છે બધા કોઈ ચીડી બોલી શેર ને શેરથી એકલો હતો હું તો તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં ના બાપુ લગ્ન કરીએ ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો અચ્છા એટલે કોક કોઈને ઢોર સાજે સાણું પાડ્યું સારું ઢોરણનો છે થાચા એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે બરાબર સરસ સરસ પૈસા હતા તમારા જોડે આયા હતા પૈસા કોઈ આવતા ભાડા દેવા કોણે આપે છે ભાડા પૈસા કોણે દીધા હતા ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા 2 રૂપિયા ભાડું છે ને હવે 2 લ્યા કશો વાંધો નહીં કોઈ ચિંતા ના કરશો ને લઈ લઈએ છો
સો રાજકોટથી એક નવું એડમિશન આવ્યું છે. શું નામ દાદા તમારું? હરીશભાઈ દવે. હરીશભાઈ દવે. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ, અવધીશ ઝાલાવાડી. વાહ ભાઈ વાહ. કેટલી ઉંમર દાદા તમારી? મારી 62 વર્ષ. 62 વર્ષ છે. કેમ વૃદ્ધાશ્રમ આવવું પડ્યું? કેમ કે અત્યારે મારે કોઈ છે નહીં આગળ પાછળ ધ્યાન રાખવા વાળું. અચ્છા. તમારા મિસિસ? મેં લગ્ન નથી લગ્ન નથી કર્યા. ફેમિલીમાં પરિવારમાં બીજું કોઈ છે જ નહીં તમારા? ના કોઈ નહીં, હું એકલો. બેન સાથે. તમારા બેન છે? એની હારે રહેતા. ઓકે. અને તમારા અત્યાર સુધી રહેતા હતા ક્યાં? રાજકોટમાં? રાજકોટમાં, ગાયત્રી નગરમાં. જમવાનું બધું કેમનું હતું? તમે આપતા હતા? વાહ. એનું સરનામું કોને બતાવ્યું તમને? તમારો વિડીયો રોજ જોતો હતો. મને આશ્રમ કેટલાય છે રાજકોટમાં, મને કે અહીંયા. મેં કીધું અહીંયા નહીં, મારે અહીંયા જ જવું છે મહીપતથી. બાબુ રોજ તમારો વિડીયો જોતો હતો એટલે. પ્રવીણસિંહ ઝાલા છે ને, જી એમને કીધું તું કે ત્યાં મૂકી આવો કે, અને એ પોતે આવવાના હતા. ના કઈ વાંધો નહીં, આરામથી રહો, કોઈ ચિંતા ના કરો. બરાબર? આખી જિંદગી અહીંયા. હા બસ. બરાબર ને? ઓકે ચલો ડન છે. બોલો બા. હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી, પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં. 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા ઘર પોતાનું છે. ઘર છે, પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. પાણી પડે એવું છે. બરાબર. એટલે હું એકલી છું, મજૂરી કરીને ખાવ. એમાં પછી મેં કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું, પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવા. બધું પાણી પડે, બધું ચારે કરતી પાણી પડે, એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં? બા છોકરો એક છે, પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યા? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં. કે તમે જીવો છો મરી ગયા? નહીં. ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને, મને કે મારે જાવું છે. મેં કીધું જા. તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને. તો એ કેવો છે, હા મને જ જોઈએ. એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા, ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ, હું મરું તો આય સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા, શાંતિથી રહો. સો થોડા દિવસ પહેલા તમે વિડીયો જોયો તો કડી કરણનગરના બાનો. આ બા જે આવ્યા હતા અને આપણે એમના દીકરાને ફોન કર્યો હતો, ભીખાભાઈને, જે 3 મહિના રાખવાની વાતો ચાલતી હતી. પણ ફાઇનલી હવે એમનો જે નાનો દીકરો છે એ લેવા આવી ગયો છે. શું નામ તમારું? મહેશભાઈ. મોટો દીકરો લાવ્યો? હા, એ નહીં આવ્યા. નહીં આવે? નાચ કે છે ને? પગે ના મેલો દે એમ? કોઈ ચિંતા નહીં. હું મારા મમ્મીને આખી જિંદગી રાખવા તૈયાર છું. કોઈ વારા નહીં, કશું જ નહીં. મારી જિંદગી રહેશે. બસ કોઈ વારા નહીં, સેવા કરવા તૈયાર છું. આખી જિંદગી તમારા કોઈ વારા બારા કશું જ નહીં. આખી જિંદગી એમને પાલાવાનું તો જ તમે લઈ જજો. નહીં રવા દેજો. હું તમને વિશ્વાસ અપાવું. હા, તમારા આખી જિંદગી બરાબર 3 મહિના થયા, 6 મહિના થયા, 5 વર્ષ થયા, કોઈ શબ્દ ના આવવો જોઈએ તો જ તમે લઈ જજો. બાકી ભલે રહ્યા. ભાઈ મજા આવી ના આવી? હા, મજા. મને બહુ જ મજા આવી છે. તમારું હારું તો જો ભગવાન તમને ભવન ના કરે ને હાજર તાજા રાખે. તમારે ખબર જો આઈસ પૂછવા. હા, કે બપોર કોવા વાળા તમારે થવું જ નહીં બાપા. ફરી મારા વારા પડે તો તમને ભગવાન શું વારા પાડે બાપા? ભગવાન લઈ લેજો મને. સંસ્કાર તો આપણે હારા. તમે થોડા ખરાબ સંસ્કાર આલે એમ નહીં. તમે થોડા ખરાબ સંસ્કાર આપે તમારા જશે જોવે છે ને તમારું બધું. તમે સંસ્કાર ખરાબ આપે છે? ના ભાઈ, એવું નહીં. પણ તમારું જોવે છે ને સંસ્કાર એવું કશું ના આવે. પણ સમય આવું ગમે ત્યાં લાવે કે આપણે જતું રહેવું સારું. ખોટી હા એ કરી. પપ્પા જેવું કરે. મમ્મીને મળવા આવ્યા તમારા વાઈફ પહેલા તો રોવા માંડે એમને જોઈને કે આવું. ના બસ એટલો માં આશા રાખીએ કે ફરી એને વારા બારા સિસ્ટમ ના જાય.
તમારે ઘેર જ રાખજો, પેલા મોટા તો મોકલતો જ નહીં, બરાબર ને? તમને ફરિયાદ બિલકુલ નહીં મળે બાપુ. મારી જવાબદારી બધી. મારે ફરીને આ પગલું ના ભરવું પડે એવું રાખજો બસ બધી રીતે. હા બાપુ. ચલો ઓકે હા ચલો. અને રાખી છે આવું એટલે જવાનું. બરાબર. હા, તમારા માટે એક ઘર છે, ચિંતા ના કરતા, બરાબર ને? અને ફરી લગભગ તમારે આવું નહીં પડે એવો મને વિશ્વાસ છે. નહીં આવવું પડે. હા ને? સો હવે આપણે બા જઈ રહ્યા છે, હા મધુબા ને? હા મજુબા. હા આવજો, ચલો. હા ને? હા જય શ્રી જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? સુખદેવભાઈ. ક્યાંથી આવ્યા છો? વ્યારા. વ્યારા. તમારો પગ નથી? શું થયું તમારા પગમાં? 14-15 મહિના પહેલા એક્સિડન્ટ. એક્સિડન્ટ થતો? ક્યાં આગળ એક્સિડન્ટ થતો? કાટગળ પાટિયા પર. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? છોકરા વહુ ઘરવાળી બધા છે? તો બી ઘર છોડી દીધું? રાખતા જ નથી. કેમ નહીં રાખતા? ઘરવાળી કહે કે રેલમાં જાઓ, પછી રેલમાં શા માટે જાઓ? મરવા હારું. મરવા હારું? હા. ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા, રેલ પડેલી છે, નેર પડેલી છે, મરી જાવ એવું કહે છે. પહેલા કામ કરતા હતા? કમાયો આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને. એ પહેલા તો હું મેં 11 ગાય હતી મારી તો ક્યારેક કશું ક્યારેક કોઈ કાઢે નહીં? કોઈને તકલીફ નહીં. હવે તકલીફ પડે છે. હા. અઘરું જીવન છે ને એટલે જીવનમાં કોઈનું છે એવું થઈ ગયું ને? ઘરમાં 6 જણને રાખતા है. તમે એકલા ત્યારે પહોંચતા નહીં? પારકા 6 જણને રાખતા है. પારકા? હા 6 જણ 7 જણ. કોણ છે પારકા પર? મારી હાડી ને તમારી સાડી બી સાથે રહેશે? હા હાથે. ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યાએ મને પૂરી મૂકે. કઈ વાંધો નહીં, ચિંતા ના કરો, રો બરાબર, ટેન્શન ના લેશો, હા ને? કોઈ ચિંતા નહીં કરો.